નમસ્કાર, જોહાર મોટિવેશનમાં તમારું સ્વાગત છે. જીવનમાં આ નથી ને તમારી પાસે તો તમે સમજી લેવો કે તમારું કશું જ છે નહીં ભાઈ. જીવનની અંદર તમારી પાસે આ નથી તો તમે કશું નથી. એટલે ખાસ કહેવામાં આવે છે કે એક ઉદાહરણ તરીકે વાત કરીએ, હમણાં જ સોશિયલ મીડિયામાં બહુ ખૂબ જ ન્યૂઝ ચાલી રહી હતી આપણે રાજપાલ યાદવની. શું બોલિવૂડમાં આટલું મોટું નામ જેનું હોય અને જે બોલિવૂડ માટે એમને ટાઈમ આપ્યો છે ને એ જ વ્યક્તિનો એક સમય ખરાબ આવી જાય તો તમે જુઓ જેલ સુધી જવાનો વારો આવી ગયો. એટલે જે એક અભિનેતા છે એને જીવનની અંદર એને પણ નથી ખબર હોતી કે મારા જીવનની અંદર મારો બી સમય ખરાબ આવશે. કોઈ માણસનું એવું નથી કે ચડાવ ઉતાર તો દરેકનો આયા કરે. એટલે રાજપાલ યાદવે કંઈક પિક્ચર બનાવવા માટે 5 કરોડની લોન લીધી હતી, પણ સમયસર પિક્ચર કદાચ ફ્લોપ ગયું હોય અને પૈસા રિટર્ન ના મળ્યા હોય તો એના કારણે શું થયું, એ ભરપાઈ ના કરી શક્યા અને ધીમે વાત છે કોર્ટ સુધી જતી રહી. કારણ કે હપ્તા એમઆઈ જે એમનું હશે એ એમઆઈ મિસ થયું હશે કે સમયસર એ ભરી ના શક્યા હશે. એટલે એ સમય મેન મુદ્દાની વાત છે કે પિક્ચર તો બની ગઈ હશે, આરામથી રિલીઝ પણ થઈ ગઈ હશે, પણ એ પિક્ચર પૈસા ના કમાઈ શકીને એના કારણે ફ્લોપ જવાના કારણે એ પૈસા રિટર્ન ના આવી શક્યા હોય. તો થયું એવું કે 5 કરોડ તો લઈ લીધા હશે પણ 5 કરોડનું એમઆઈ સમયસર એ ના ભરી શક્યા અને સમય વીતતો ગયો 1 વર્ષ 2 વર્ષ જે થયા હશે, 2-3 વર્ષ 4 વર્ષ લાગી ગયા અને બેંકે એમના ઉપર નોટિસો આપી હશે. શું તમે ડાયરેક્ટ તો તમને ના જ આપી શકે છે, પણ નોટિસ આપી હોય અને નોટિસની અંદર તમે જે બેંકની અંદર જે એમઆઈ તમે પે કરતા હોય અને પેની અંદર એક ખાસ ગુનો છે, તમે ચેક આપ્યો છે, જો ચેક બાઉન્સ થયો ને તો પર ચેક ઉપર તમને 3 મંથની જેલ. ભાઈ એ તો સરકારી નિયમોમાં કોઈ તમને છોડે નહીં, પછી તમારું કોઈ બી લેવલ હોય એ તો શક્ય છે જ નહીં કે તમે બચી શકો. એટલે મિસ થવાના કારણે એમને પછી એમની પાસે કોઈ રસ્તો નહોતો કે હવે ભાઈ બીજો કોઈ રસ્તો છે નહીં, મારા આટલું મોટું ઇન્ડસ્ટ્રી છે પણ છતાં એ માણસે કોઈ પાસે કદાચ ના બી પૂછ્યું હોય કે ભાઈ કદાચ એની ઇજ્જત ખાતર બી કદાચ હેલ્પ ના પણ લીધી હોય અને એમ થાય છે કે એમ કહે છે કે ભાઈ મારો આટલી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર મારો કોઈ અત્યાર સુધી એવો કોઈ દોસ્ત નથી. કારણ કે અંદરથી યાર માણસને ફિલિંગ થાય ને કે આવું હવે હું ફસાઈ ગયો છું. તો એવું નથી અને પછી સમય પાછો એનો બદલાઈ ગયો કે ઇન્ડસ્ટ્રીના જ જે દિગ્ગજ સ્ટારો અને ફરી 2-3 દિવસની અંદર ફરી ન્યૂઝ આવે છે કે હા ભાઈ રાજપાલ યાદવને બેલ મળી ગઈ છે અને જેલની બહાર છે. તો આપણને શીખ તો એક વસ્તુ મળે છે કે કંઈક તો એને સારું કર્યું છે અને એના લીધે એને ફરી જે સમય તો થોડો ઘણો જે બી કાઢ્યો હશે, પણ માણસ મેં એક વિડીયો એનો જેલનો જોયો અને જેલમાં પણ એ એન્ટરટેનમેન્ટ કરાવે છે. વાહ, અજીબ છે. અંદરથી પણ એક એની જે વિચારસરણી કેવી હશે કે ત્યાં પણ એક દુઃખ, એનો ચહેરા પરનો ફેસ છે ને એના ઉપર એને દુઃખ નહીં વ્યક્ત થતું અને દુઃખ લાગતું નથી. અને થોડા સમય પછી 2-3 દિવસ, અઠવાડિયું, કદાચ 2-3 દિવસ હશે, મારા ખ્યાલથી વધારે નથી, અને ફરી નવું આવે છે કે એમાં સલમાન ખાન, અજય દેવગન અને ખાસ સોનુ સૂદ સાહેબ આ માણસને તો સલામ છે. કારણ કે કોરોનાના ટાઈમે પણ આ માણસે ખૂબ જ હેલ્પ કરી હતી અને એ જ સમય ફરી આવા સમયમાં પણ એ માણસ સાહેબ ઊભો રહી ગયો. અને ત્યાર પછી તો બોલિવૂડ હોય કે પછી સોશિયલ મીડિયા યુટ્યુબર હોય, ઘણા બધા લોકોએ મદદ કરી હશે અને દરેક વ્યક્તિએ મદદ કરી હતી. એટલે જીવનમાં એક શીખ આપણને મળે છે કે આપણે શું કરવું, શું નહીં, ખોટી સમય ના બગાડવો જોઈએ, જેથી કરીને આવનાર સમયની અંદર આપણે ફરી આપણે નહીં પણ આપણા સમાજમાં, આપણા પરિવારોને, આપણા ઘરને એ
દુઃખ ભોગવવાનો વારો ના આવે, જેથી કરીને આપણે ખાસ કરીને ધ્યાન આપીએ કે આપણો સમય વેસ્ટ ના કરે. જે બી કામ કરો છો તમારી આપણી યથાશક્તિ પ્રમાણે, કે આપણા જીવનની અંદર આપણે આપણું કદાચ કોઈ એજ્યુકેશન હોય ના હોય, કોઈ પાસે ના હોય, કોઈ આર્થિક પરિસ્થિતિના કારણે કદાચ ના પણ કરી શકે, પણ કંઈ બી જગ્યાએ તમે કામ ધંધો કરો છો તો એના પર ધ્યાન આપજો અને કામ ધંધો કરજો, જેથી કરીને આવનાર સમયમાં આ વસ્તુ આપણી સાથે ના બને. બરાબર. દરેક ચડાવ ઉતાર તો આવે જ છે, એવું કોઈ છે અને તકલીફ તો થોડી ઘણી તો રહેશે. તમે એમને એમ તો જીવનમાં કે ભગવાન શ્રી રામને બી 14 વર્ષ જો આ બધું વિચારતા કે ભગવાન કે મને ભાઈ આ બધું રાજપાટ આપી દો, સંપત્તિ ધન દોલત બધું જ મળવાનું હતું, પણ છતાં એ 14 વર્ષનો વનવાસ ગયા તો આજે રામ છે. એટલે જીવનમાં એવું નથી હોતું કે સંઘર્ષ બહુ જરૂરી છે. તમે સંઘર્ષ કરો, મહેનત કરો અને આપણી જરૂરિયાતથી વિશેષ પૈસા કમાઓ. ભાઈ પૈસા છે તો બધું જ છે. તમે પૈસા કમાશો તો બધું જ છે. શક્ય નથી, દરેક સપના પૂરા થશે તમારા. બાકી આપણી મોટિવેશનલમાં તમે વિડીયોને એન્જોય કરજો અને દોસ્તોને જ્યાં સુધી શેર કરી દેજો. મળીએ નવા વિચારો સાથે નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.